ગુડ મોર્નિંગ બાળકો. આપણે ચેપ્ટર 16 નો લેક્ચર નંબર 33 ને ધ્યાનમાં રાખશું. હવે એ જે વાત છે એમાં આપણે અગાઉના લેક્ચર પ્રમાણે જોઈ ગયા છે WTO વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું છે. તો તેને આપણે સમજ્યા હતા કે વિશ્વ વેપાર માટેની એક સંસ્થા. હવે એ વિશ્વ વ્યવસ્થા જે છે WTO જે છે એની ભારતીય અર્થકારણ પર શું અસર કરે છે એ વાતને અહીં આપણે 4 મુદ્દાની રીતે સમજવાનું કામ કરશું. તો પહેલી બાબત એ કે WTO ની જે સ્થાપના છે એ સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય દેશ રહ્યું છે. ખાસ યાદ રાખજો, જ્યારથી એ WTO જે છે એની સ્થાપના થઈ ત્યારથી જ ભારત એનું કેવું દેશ રહ્યું છે? એક સભ્ય રાષ્ટ્ર તરીકે, એટલે એની સાથે ટૂંકમાં જોડાયેલો એક રાષ્ટ્ર તરીકે રહ્યું છે. આગળની વાત તરફ જઈએ. ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે? કારણ કે ભવિષ્યમાં એની ખબર પડશે, આવનારા દિવસોમાં એની ખબર પડશે, અથવા તો ભારતને કેવા પ્રકારના લાભ મળશે અને તે મુજબ ભારત પર કઈ રીતે એને ચર્ચામાં ધ્યાનમાં લેવાશે. કારણ કે વિશ્વમાં વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના WTO તરીકે થઈ તો ગઈ, પણ એની અસરકારકતા હકારાત્મક હોવી જોઈએ અને તે વાતને લઈને આપણે અહીં ચોકસાઈપૂર્વક શું કરવાનું છે? સમજવાનું છે, જે આપણને 4 બાબતને લઈને સમજાવે છે. હવે જોઈએ. પહેલી બાબત એવું કહેવા માંગે છે બાળકો કે વિશ્વ વ્યાપારના માં ભારતનો હિસ્સો 0.5% હતો. યાદ રાખશો, વિશ્વ વ્યાપાર જે છે એમાં 0.5% હતો. શબ્દ ધ્યાન આપશો. શોર્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે MCQ કે કોઈ પણ રીતે તો હતો 0.5% હતો વિશ્વ વ્યાપાર. ક્યારે? જ્યારે WTO ની સ્થાપના ન થઈ હતી કે તે સમય જે હતો ત્યારે. હવે WTO ની રચના પછી આપણે એક સભ્ય દેશ તરીકે બન્યા પછી વિશ્વ વ્યાપાર સંગઠનના આધારે એના પર કઈ એક બાબત કઈ રીતે અસરકારક બની તો એને સમજવાનું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાનો, એટલે સીધી વાત છે કે નાની મોટી ઓછા વત્તા અંશે આપણા દેશમાંથી કે બીજા દેશમાંથી આયાત નિકાસ શું થવા લાગી અને જે આયાત નિકાસ થવા લાગી તેને કારણે શું થયું તો કે થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો. પછી કોઈ પણ વસ્તુ હોય જંગી ખૂબ મોટા પ્રમાણમાં નિકાસાત્મક વસ્તુઓ વધવા લાગી અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થી વધુ થયો. કેટલો હતો બાળકો? ધ્યાન આપશો. 0.5% હતો, તે વધીને કેટલો થાય છે? 1% થી વધુ. હવે તમારી પાસે એક ઓપ્શનની પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષામાં, તો એને તમારે ધ્યાન આપવું ખૂબ જરૂર છે. આપણને ઓપ્શન એવો પૂછે કે બાળકો 1% કરતા ઓછું, 1% જેટલું, 1% થી વધુ. વધુ શબ્દ છે આ આપણો ટેક્સ્ટ બુક નો શબ્દ છે, 1% થી વધુ. તો વધુ શબ્દ જે છે 1% થી એ લખાવો જોઈએ જો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં શું થયો તો કે વધારો થયો, તો 1% થી વધુ થયો એમ કહી શકાય. અને હતો ત્યારે 0.5. માત્ર 1% લખે અને થી વધુ વાળો શબ્દ તમે ન પસંદ કરો તો આન્સર ખોટો પણ હોઈ શકે. ધ્યાન રાખશો. આ રીતે આપણી પહેલી બાબત અસરકારક બાબત અહીંયા સ્પષ્ટ થઈ. બીજી બાબત એ સ્પષ્ટ થઈ, તેને ધ્યાનમાં રાખશું કે WTO ના સભ્ય રહેવાથી આપણી તૈયાર વસ્તુઓની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. કારણ કે ભારતમાંથી જો સૌથી વધુ એવી ચીજ વસ્તુ હતી જે નિકાસ થતી તો તે શું હતું? કાપડ. શું હતું? સુતરાઉ કાપડ હોય કે અન્ય કોઈ પણ, સુતરાઉ કાપડ હોય કે અન્ય કોઈ પણ એવું કાપડનું અને તૈયાર વસ્ત્રોનું, યાદ રાખજો, તૈયાર વસ્તુઓ જે છે એ વસ્તુનું સૌથી વધુ શું થતું હતું? નિકાસાત્મક હતું. એટલે એ વસ્તુ
બીજા નંબરની રીતે અસર ભારતના અર્થકારણ ઉપર થઈ. ત્રીજી બાબત છે બાળકો કે WTO માં સભ્ય થવાથી ભારત પોતાના ખેત પેદાશોના નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. હવે આપણે આગળ પણ જોઈ ગયા છે, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પણ એની પાસે જરૂરી રાસાયણિક ખાતર, અમુક પ્રકારના સાધનો, ખેતી પદ્ધતિઓ અને સામાન્ય ખેતી જે છે એમાં સગવડતા કરવા માટે ચોકસાઈ જોઈશે. તો એના માટે ભારત ખેત પેદાશો એવી તૈયાર કરશે જે વિશ્વના દેશોમાં શું હોય તો કે એની માંગ હોય, અને વિશ્વમાં દેશોમાં જે માંગ હોય એવી ખેત પેદાશો એ જરૂરિયાત ઉત્પાદિત કરશે. તો એને કારણે અર્થકારણ પર એની વિશેષ અસર થયેલી જોવા મળે છે. ચોથી બાબત છે બાળકો, નિકાસોમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. સીધી વાત છે કે અહીં આપણે આયાત કેવી કરશું? ઓછી, અને નિકાસ કેવી કરશું? વધુ. હવે આ બંને રેશિયા છે આપણી પાસે, અને એ બંને રેશિયામાં આયાત જો ઓછી હોય, આયાત, તો આપણી શું વધવી જોઈએ? નિકાસ. જેમ નિકાસ વધશે તેમ તેમ આપણને શું કહ્યું છે કે એક પ્રકારનું દબાણ હળવું થશે, અને અર્થકારણ જે છે એના ઉપર આ બાબત શું કરશે? વધુ અસરકારક બનશે. એનો સીધો અર્થ એ થયો કે આ જે આયાત ઓછી થશે કે ઘટશે અને નિકાસ વધશે, એનાથી હુંડિયામણમાં વધારો થશે. યાદ રાખશું, હુંડિયામણ. શું થશે? હુંડિયામણ. હવે આ જે હુંડિયામણ છે બાળકો, હુંડિયામણ વધારાની આવક, વધારાની રકમ. કઈ રીતે સમજીશું? હુંડિયામણ એટલે વધારાની આવક કે વધારાની રકમ. પણ સ્પષ્ટ બાબત સમજી લેજો કે દાખલા તરીકે આપણે કોઈ એક કાર ઉત્પાદન કરીએ છીએ, મિત્સુબી નામની કંપની છે, તો મિત્સુબી નામની કંપની હોય કે ટાટા કંપની હોય, એ કોઈ એક વાહન ઉત્પાદિત કરે છે, કાર ઉત્પાદિત કરે છે, તો આપણા દેશમાંથી બીજા દેશમાં એ કારની ખૂબ માંગ છે, અને આપણા દેશમાંથી જ્યારે એ પોતાના દેશમાં લઈ જાય છે ત્યારે એને તે મૂળ કિંમત સિવાય એક કર કે ટેક્સ રૂપે ચૂકવવી પડે છે. એવી જે રકમ છે એને હુંડિયામણ કહેવાય. અને એ જે હુંડિયામણની રકમ છે એમાં શું થાય છે? વધારો, જે એકંદરે વધારાની આવક રૂપે મળે છે. કેમ? તો ટેક્સના રૂપમાં ચૂકવવી પડી, તે દેશના ભારતને સરકારને ચૂકવવી પડી. એટલા માટે તે હુંડિયામણમાં શું થશે? વધારો થશે, જે અંતે ભારતીય અર્થતંત્ર ઉપર, અર્થકારણ ઉપર એ શું કરે છે? અસરકારક બને છે. તો આ આપણા મુદ્દા 4 થયા. શેના માટેના? તો ભારતીય અર્થકારણ ઉપર WTO ની જે વિશ્વ વેપાર સંગઠન જે છે એની જે રચના થયા પછી શું અસર થઈ, તો તેના માટેના આ 4 મુદ્દાઓ છે. હવે એની અસરકારકતાની વિગત સમજાવી છે કે આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારત ઉપરોક્ત એટલે આ લાભો તો થશે, આ લાભ તો ભારતને થશે, પણ એક શેનું કારણ શું? એનું સભ્ય પદ મળવાને કારણે, સભ્ય દેશ હોવાને કારણે તો થશે, પણ સાથે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે. કારણ કે વેપાર એનો સભ્ય હોવું એનો મતલબ એમ નથી કે આપણે આપણી મન ફાવે તેમ વેપાર કરીએ, તે ચોક્કસ નિયમિતતામાં હોવું જોઈએ. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલી અંશે સહકારથી વર્તે છે. કેમ કે નાના દેશોની ચીજ વસ્તુ મોટા દેશ પાસે જતી થઈ. શેને કારણે? આ વિશ્વ વેપાર સંગઠનને કારણે. તો એ અસરકારક બાબત છે. એટલા માટે અને એ રીતે આપણે જેટલું વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશ વિકસિત દેશો સાથે જેટલું વધુ વેપારકરણ કરશે તેટલો ફાયદો દેશને થઈ શકે છે. આ રીતે સહકારથી વર્તે છે એ બાબત પર તે આધારિત છે. તો અહીં બાળકો આપણે આ 4 મુદ્દા ધ્યાનમાં લીધા કે ભારત ઉપર શું અસર થઈ. હવે નવા મુદ્દા તરીકે આપણે જોઈશું આગળના મુદ્દાને.
આગળનો મુદ્દો છે આપણો ટકાઉ વિકાસ. વાત સમજો. આપણા માટે નામ કે શબ્દ કંઈક અલગ પડે છે, પણ જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ટકાઉ વિકાસ જેને સુપોષિત વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ટકાઉ એટલે ભવિષ્યમાં એની એક ટકાઉપણું બાબત પર ભાર મૂક્યો છે. સુપોષિત જે એકબીજાને આધારિત રહીને એનું પોષણ રાખે એવી એક બાબત અહીં સમજાવવામાં આવી છે. જોઈએ ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ છે કે ભાવિ પેઢી એટલે ભવિષ્યની પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની. યાદ રાખજો બાળકો, ભવિષ્યની પેઢીને જરૂરિયાતો શું કરે છે? પૂરી પાડવામાં એવી ક્ષમતા હોય અને નુકસાન પહોંચાડ્યા વગર ધ્યાન આપશો. નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે શું થયું? ટકાઉ વિકાસ. એની વ્યાખ્યા છે. હવે વ્યાખ્યાને સમજીએ કે ભવિષ્ય છે, ભવિષ્યની આવનારી પેઢી છે એની જરૂરિયાતો પૂરી પાડવાની છે. એક ક્ષમતાને આપણે નુકસાન નથી પહોંચાડવાનું, એને ટકાવી રાખવાનું છે. પહોંચાડ્યા વગર જ વર્તમાન હાલમાં જે જીવી રહ્યા છે, હાલની જે પરિસ્થિતિ છે એ પેઢીને પણ આપણે શું કરવાનું છે? જરૂરિયાતો સંતોષવાની છે. અને ભવિષ્યની પેઢીની જરૂરિયાતને આપણે શું કરવાનું છે? ટકાવી રાખવાનું છે. એવું એક માળખું રચવાનું છે. એટલા માટે એને નામ આપવામાં આવ્યું ટકાઉ વિકાસ. જોઈએ આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંબંધોની કાયમી જાળવણી પર ભાર મુકાશે. કારણ કે આ બધી જ બાબતો શેના ઉપર ધ્યાન રાખવાની છે? પર્યાવરણ ઉપર. જંગલ, જમીન, ખનિજો, તમામ પર્યાવરણીય બાબતો જે છે એક સંસાધનના રૂપમાં એના ઉપર આપણે એને ધ્યાનમાં રાખવાની છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે, કારણ કે બે વસ્તુથી વિકાસ સાધી શકાય, કુદરતમાંથી અને માનવી પોતાનો પ્રયત્નથી. પણ શેના ઉપર આધાર? તો કુદરત ઉપર જ. આવી રીતે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો શું થયેલો છે? ખ્યાલ વિકસ્યો. એક તરફ નજર કરશું તો જેટલું આપણે કુદરતને નુકસાન પહોંચાડ્યું છે તેટલું વિકાસ સાધી શક્યા નથી. વિશ્વનો કોઈ પણ દેશ હોય, પણ એનું ભવિષ્યમાં શું છે? નુકસાન છે, જે આમાં સમજાવ્યું છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધ્યો છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. કારણ કે આજે આધુનિકતાથી વિકાસ સાધી રહ્યા છે, પણ જો કુદરતી સંસાધનો જ ખૂટી જશે તો એ શું થશે? ભવિષ્યમાં એની તંગી સર્જાશે. પછી કુદરતી સંસાધન રૂપે પેટ્રોલ જ હોય કે ખનિજ તત્વો જ હોય, કોઈ પણ હોઈ શકે. વર્તમાન પેઢી જે સગવડો આજે ભોગવી રહી છે તે જ સગવડો કદાચ આવતીકાલે કે આવનારી પેઢી, ભાવિ પેઢી પ્રાપ્ત થાય તેમ નથી. કારણ શું? એમાં ઘટાડો થશે તેવો ભય સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતીની સંસાધનનું પ્રમાણ ઘટે છે. આપણે વિકાસ તો કરી રહ્યા છીએ. દાખલા તરીકે રસ્તો છે, મકાનો છે, જમીન છે, એને સરખી કરી, ખેતી કરી, પણ સામે એમાં આપણે અમુક રીતે નુકસાન જ કરી રહ્યા છીએ. એટલે કુદરતી સંસાધનમાં આપણે ધીરે ધીરે ઘટાડો કરી રહ્યા છે. આ તરફ માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને તેની ગુણવત્તા શું થાય છે? ઓછી થાય છે, ઘટે છે. આમ આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. એટલે આપણે બંને વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ભવિષ્યનું પણ અને વર્તમાનનું પણ. બંનેનું ધ્યાન રાખશું ત્યારે જ ટકાઉ વિકાસની વ્યાખ્યા સાચી ઠરી શકે છે. આમ આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. એનો સીધો અર્થ શું થયો કે ટકાઉ વિકાસને આપણે કઈ રીતે જાળવી શકશું. તો આ જ બાબત મહત્વની બતાવી છે. કઈ છે?
થેન્ક યુ બાળકો, આગળના લેક્ચર પ્રમાણે જોઈશું.